8:30 અને પપ્પા બેસી ગયા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કાલે થેપલા ને અત્યારે થેપલા. હમણાં થેપલા વાળી. થેપલા વાળી કારણ કે વાતાવરણ જ એવું છે તો મજા જ એવા કરે થેપલા ખાવાની. થેપલા તારલો જો ને. હા અત્યારે વરસાદ આવી ગયો જો. અત્યારમાં આમ જોત ખરી પલ્લી ને આ ચાલુ જ રહે પપ્પા ઘેરું આમ ઉગાડશે ને આમ ચાલુ રહી છે વગર વાદળે વરસાદ વરે. વગર વાદળે વરસાદ કારણ કે હવે એની સીઝન જ છે કહેતા હતા પાછી 4-5 દિનની પાછી હમણાં આગાહી છે. આગાહી છે. તે પડે એ વિસ્તારમાં પડે છે બહુ બહુ પડે જાજો છે. અને જે નથી પડતો ને આમ આવી રીતે ઝરમર ઝરમર આપણે પડે. હાવ માપે છે એટલે વાંધો નથી. વાંધો નથી પાકને ને નુકસાન કાંઈ નથી. આપણે વાડીએ કેવું જ છે વાડી હારી છે બધી મોલાક બધી હારી છે. તો બસ પણ બીજી જગ્યાએ માણસોને બહુ નુકસાન થઈ છે વરસાદ બહુ પડ્યો ને. હા ત્યાં નુકસાન બહુ થઈ બિચારા માણસોને. કારણ કે પાક જ ધોવાઈ જાય હસુડા મહળ ફેરવી નાખે છે પાક. ફેરવી નાખ જ્યાં જરૂર હોય તે પડ્યો નહીં નો જરૂર હોય તે પાણીમાંથી પડ્યો. હાલ્યું જાય હા એટલે બધો પાક વીખી નાખે બધું. બધો પાક વિખાઈ ગયો. એમ થાય ને પછી મૂળિયા મૂકી દે તો પછી વાજ અટકી જાય. હા અતિ વરસાદ થોડું બધું સારું છે. અતિની ગતિ નથી અતિ એક વસ્તુ કોઈ નહીં પણ હારી. વસ્તુ જે ફાયદો કરતું હોય ને એ વસ્તુ અતિ હોય ને એ નુકસાન ઈ કરતું હોય. નુકસાન કરે. એટલે બધું માપે હોય. હા પછી અવળવાળા એડવાન્સ થતા જાય એટલે પછી દુઃખના દરે આવે. મારી મમ્મી સામું જોઈને કેમ બોલો છો જય સ્વામિનારાયણ. ઈ ટેવ હોય થોડી જાય ટેવ હોય ન જાય બહુ નીચું નું હાલો ને બહુ ઊંચું નું હાલો. ન જાય અત્યારે મારી મમ્મી તમે રહેવા જ દેજો તમારી ગલતીના હિસાબે મારી મમ્મી બસ મિસ કરી ગયા છે. મારે ને તું પછી ડટા ભાઈ આવે એટલે એ ગાડી વધારે ઓવરલોડ થાય. અરે રે આજ મારી મમ્મીની બસ મિસ થઈ ગઈ. આવું મમ્મી મારે થયું હતું પ્રવાસમાં. પપ્પા આપણે સંકુલ રોડની ચોકડી અલગ અને સંકુલ સ્કૂલે અલગ. તો મારા પપ્પાને હું કહું છું મેં કહ્યું સંકુલ સ્કૂલે અમારી બસ નથી આવવાની. સંકુલ ચોકડી આવે સંકુલ ચોકડી આવવાની છે ત્યાં. તો મને સંકુલ સ્કૂલે લઈને ઉભા રહ્યા હતા. એટલે ઘણી વાર એવું થઈ એટલે જાય. બસ વહી ગઈ મારી. સમજવા ફેર થાય ને. આપણે તો સમજાણો હરખું જ થયું. આપણે તો સરખું સમજાણું પણ બસ વહી ગઈ. ત્યાં ગયા ત્યાં બસ વહી ગઈ. બસ વહી કેમ કે ગઈ. લિસ્ટમાં નામ નહોતું. લિસ્ટમાં નામ હતું જ પણ તો ન ત્યાં નામ બોલે કે ભાઈ આપણે ફલાણા બેન નથી આવે એમ. પણ આપણે અહીંયા ઉભું રહેવાનું હતું રોકડનગરે. તો ત્યાં જ ઊભા થઈ. પણ ઈ આપણે લેટ થઈ ગયું તો અહીંથી પહોંચતા. એવું છે. કાલે મંદિરે ગયા ને કાલે જ નક્કી થયું હા એમ. અને બસ ઘેર આવીને ફોન કર્યો હું આવે એમ હા 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 આપણે એમ ફોન કર્યો હતો કા. એટલે અમે 2 જણા જવાના હતા 2 બાઈ હા અમે ત્યાં ગયા રોકડનગર ના નાખે ત્યાં બસ વહી ગઈ તે બસ વહી ગઈ. ઓલું લિસ્ટમાં નામ હોય ને તો લોકોને ખ્યાલ આવે હા, ઈ કે છે. ભાઈ આ લોકો વ્યક્તિ આવ્યા કે નથી આવ્યા તપાસ કરે. તપાસ કરે. ઘણા વખત ભાઈ નથી આવ્યા એમ. અટકળે યાદ હોય ને ઈ લોકોને એટલું હવારમાં હોય. ઉતાવળ હોય કામ હોય, બધું એના હોય ને, એટલે બધું યાદ જ થાય. ન રહે ઈ લોકોને. આખું આ જો સંઘ જાતો હોય તો? એ લોકો એના ટેન્શનમાં હોય જ ને. હવાની આરતી થતી હોય તો ત્યાં. પછી અને આમ જાવું હવાનું આવે બધું ટેન્શનમાં હોય ને. હા ઈ કાંઈ બધા થોડા યાદ રહે એને બિચારાને. તો કેટલો સામાન લઈ જવાનું હોય એવું ભેગું. એમાં એમ કે આપણા ભાગમાં ન એટલે નો થાય. હા ગમે એટલું તમે ઉતાવળ કરો કોઈને વાંક ન કાઢવાનો કોઈનો વાત નહીં. આપણા ભાગમાં હોય ને તો જ આપણે જઈએ જઈ શકીએ. ઓલું ન કહેવાય કે લખેલું બધું આમનામ પીડ્યું રહે ભાગ કાંઈ. વગર કોઈનો ખાય કે નથી કહેતા ઈ માયલું છે. હા આમનામ ઓલી પડેલી ઓલી હા, ભરેલી તો થાળી પીડી આમનામ પીડી રહે પણ તમે જમી ન હકો તમારા ભાગમાં ન હોય ને તો ઈ વસ્તુ એવી છે. એવું છે. ભાગના ભાગ વગર બધું ખોટું. હા વેરી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. હવે બર્થડે પૂરો ફાઇનલી. એટલે પૂરો થઈ ગયો. બર્થડે પૂરો પપ્પા હવે ફાઇનલી જો એનો આજે વાસી બર્થડે. આજ વાસી બર્થડે. અરે એના બર્થડે માં તો મારે ઉપાધિ થઈ ગઈ હતી. હે માંડ હારું થયું. કેમ સારું થઈ ગયું. હવે હારું થયો અત્યારે એટલું બધું નથી દુખતું. ચશ્મા તૂટી ગયા ને કાલે ખબર? કેમ તૂટી ગયા ઈ આ વાગ્યું એમાં તૂટ્યા. આ ઘેર ઘેરે આ ઘેરે ને ઘેરે તૂટ્યું હતું બધું. અત્યારે ચોટેડા છે. અત્યારે તો તૂટી ગયા. નવું એટલે જ થયું. અહીંથી દવાખાને ગયા પેલા એ ગામમાં ચશ્મા દુકાને ગયા. હા ત્યાં ચશ્મા કરાવવા આવ્યા. ચશ્મા આજે કરાવવા. લેવા જવાના. છે તો એ ગામડેથી તૂટી ગયા છે એ પહેરસ નહીં. કાચ બાદ તો બધું ફ્રેમ દખલ નાખવાની છે ને કે કાચું નહીં, તૂટી કાચું એટલે પડીથી તૂટી જાય કે હું છું કાચું નહીં. બેસાઈ ગયું. જાય? વાગ્યું પેલા તો બરોબર. એટલે અને જે ઊભા હતા ત્યાં જ બેસી ગયા. એમાં એવું છે કે પપ્પા મને આમ લોહી જોઉં ને હું તો મને લોચા વળે પેટમાં ફેર ચડવા મળે. ફેર ચડે એટલે હું બેઠી લોહી જોઈને તો બેહી ગયું ચશ્મામાં. ચશ્મા બે ચશ્મા હું એ પેલા ચશ્મામાં તો બેસી ગઈ હતી ને હા હવે બીજી જોડી કરે એટલે એ તો એમનેમ ફ્રીમાં થયા હતા. તે તો ફ્રીમાં એ કરી તો દીધા એમનેમ કરી દીધું. તે કઈ લાંબુ નહોતું. અત્યારે જો આ કાચ તૂટી ગયો છે બધે હા. અને દાંડલો સાઈડમાં તૂટી એવો ગયો. ઓલો- રિપેર નથી થાય એમ. તમે ફેવ કલર કરી દે ને હમણાં હાલે. ફેવિક્વિક લગાડી. હા એવું જ થયું હતું પપ્પા મારે અમારા મમ્મીને લઈને જાતી હતી અને આપણે 4 વ્હીલ કેમ હોય તો હાઈવે ઉપર આપણે ધ્યાન રાખીએ કે ભાઈ ડ્રાઈવર સાઈડ હોય ને એ હંમેશા રોંગમાં જ આવે આપણે ઊભી રાખીએ એટલે સામે વાળી પબ્લિક આવતી હોય આવતી હોય. તો અમે લોકો એ જ રીતે આવતા હતા તો એક છોકરી આપણે અહીંયા કલરવ હોસ્પિટલની આગળ છે ને ત્યાં અમે લોકોએ અમારી રીતે હું ને મારી મમ્મી દુકાનનો સામાન લઈને લગન પહેલા આવતા હતા અમે
તો હજી આમ કરીને આમ ઈ ભાઈએ ઈ બાઈને નહોતી ખબર કે હું રોંગમાં દરવાજો ખોલું છું. હા. તો ઈ બાએ દરવાજો ખોલ્યો તો પેલા એક ભાઈ ભટકાણા તમારી જેવડી ઉંમરના, અચ્છા. એનો શોલ્ડર ભાંગી ગયો. તો હજી ઈ બાઈ દરવાજો બંધ નથી કરતી, આખો દરવાજો હજી ખોલે છે. તો બધા દરવાજાની અંદર હું, મારી મમ્મી, અમારી આગળ એક છોકરો હતો ઈ. તો એમાં ઓવર સાઈડમાં દરવાજો ખોલવામાં બહુ ધ્યાન રાખવું પડે. રોંગ સાઈડ રોડ મોકલી ઉપર ગમે ત્યાં કે બજારમાં કે રોડ ઉપર ગમે ત્યાં હોય, રોંગ સાઈડનો દરવાજો ખોલવા પહેલા જોવું પડે આગળ પાછળ. તો કોઈ આવતું નથી તો જ દરવાજો ખોલાય. એટલે પાછળથી લોકો આવતા હોય સીધા એ દરવાજો ભટકાઈ જાય. ભટકાણા અમારી જ થયું. તો એવું થાય. પણ ઈ બાઈ નહીં, તે છોકરીને ખોળામાં રાખીને ઊતી હતી. છોકરીને તાત્કાલિક દવાખાને લાવ્યા હતા, મગજમાં તાવ ચડી ગયો હતો. પણ છતાંય તો ઓવર ટાઈમનો સાઈડનો દરવાજો ખોલવો ને અલે બહુ ધ્યાન રાખવું પડે. એક્સિડન્ટ થઈ જાય તરત જ. અને મારા મમ્મીના તો આગળના જ પાંચેય દાંત ઉપર ચડી ગયા હતા, આ બધું હોઠ બોટ બધું ઓલું કરીને. ઓકે, ધ્યાન રહે. અરે ઈ તો જોરદાર વાગ્યું હતું એને તો. વસીતા ભટકાયા ત્યાં શું કરી દે. એટલે એવું બધું તો આ છે. નકર આજે વેલ્ડિંગ ટાંકો ભરાઈ આવે ચશ્માને. હમણાં હાલત 6 મહિના નીકળી જાય. આપણે 6 મહિના નીકળી જાય. હા. રાખ્યા છે સ્પેરમાં. હા. ક્યારેક કંઈક થયું હોય ને ઈ કામ સ્પેરમાં લાગે. થાય. એટલે કાલ લેતી આવી એની પાસેથી જ. મેં કીધું મને નહીં હાલે, મેં કીધું મારી રીતે ચોટાડીને પહેરે. મેં કીધું તમે મને દઈ દો મારા ચશ્મા પાછા. ફેવિક્વિક મારી દે, સમજાઈ ગયું? ફેવિક્વિક જ મારી અત્યારે. હા, એટલે શું છે ક્યારેક કંઈક થયું હોય ને તો આ એક તો મારે પહેરવા થાય. હોય. એવું છે. હા, અને જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અને જઈએ પાછા અંદર કિચન તરફ. ક્યાં તો વિશાલ એકલા પડી ગયા છો તે નાસ્તો કરી લીધો? બધા સજોડે. મમ્મીએ વેલો કરી લીધો, પછી મેં કરી લીધો, પછી પપ્પાએ કરી લીધો. ઓહો, આજે તે બર્થડે માં બળી. બર્થડે નથી આવ્યો આ બર્થડે નથી પણ બર્થડે ની બળી. અને મસ્ત કાલના થેપલા કુણા કાલ વિશાલ આપણે ખાધા નહોતા ને બપોર લગી આવે છે. એટલે તે લાવો મળી ગયો થેપલા ખાવાનો. મમ્મી રહી ગયા એટલે મારે મસ્ત ખવાઈ ગયો. અત્યારે 3 થેપલા અને ચા દૂધ ને મસ્ત હાલી ગયું. એટલે બહુ ભાવે. થેપલા અત્યારમાં આ વસ્તુ એવી છે વિશાલ, ટાઢી એટલી ભાવે સાંજે ને બનાવેલા હોય ને તો જ અત્યારે વધારે ભાવે. એટલે જ ને. પછી તમારી ગિફ્ટ છે એ મમ્મી પપ્પાને બતાવીએ. હા. ચાલો ફટાફટ મસ્ત નાસ્તો કરી લ્યો. ફાઇનલી અત્યારે વાગી ગયા છે 11 અને મસ્ત આપણે કામ વામ કરીને ફ્રી થઈ ગયા છે 11 ના. અને વરસાદ તો જ્યારથી મતલબ 8-9 વાગ્યાથી કન્ટિન્યુ એમને એક ધારે ચાલુ છે, ત્યાં બધુંય અમારે પલ્લી ગયું. અને વિથ મારા સપોર્ટમાં એક આમ તમે જોઈ શકો છો આજનો લોક, આ બાજુ ખાલી ને આ બાજુ ભરેલું, કારણ કે એ જ આપણને સપોર્ટ આપે છે અત્યારે. જ્યાં ન પહેરીએ તો માથું દુખવા માંડે ને એ બધું થાય. અને મમ્મી આપણે બેસી ગયા છે. એ નથી. અરે મમ્મી કાલે અમે ગયા ને ચશ્મા કરાવવા, તો એ ભાઈ કહે કે બેની કે આ તો જોહે, કે આમ જ તમારા નંબર હોય. મેં કહું તમે નંબરની ચિઠ્ઠી અલગ બનાવી નાખો. મેં કહું ભલે તમે તાર 5-7 મિનિટ મારે મોઢું થાય હાલશે, પણ મેં કહું ચશ્મા મને મારા પાછા આપી દો. મેં કહું એક દાંડ લઈ મારે હાલશે, પણ એની વગર નહીં હાલે. મેં કહું ખોટું મમ્મી, ગયા વખતે કેવું થયું હતું મને, આ આખું લમણા બમણા બધું એને ઓડેથી માથું દુખવા માંડે. એટલે મેં કીધું ઈ પહેરી રાખો ને, ભલે મેં કીધું પછી કદાચ કલાક નો પહેરું તો હાલે, પણ આ તો આખો દી કાલ રાતના નો પહેરું, આજે આખો દી નો પહેરું, તો મેં કહું વધારે મને કેવરાવે તો. અને અત્યારે જો દેખાય મમ્મી ઓટોમેટિક 2 તાળા આવી જાય તમારે ઉંમર થાય એટલે. એમાં 2 તાળામાં તમને નજીકનું કઈ ન દેખાય એવું લે. નહીં આ ચશ્મા છે ને હા આમાં દૂર નાય છે ને નજીક નાય છે, એટલે આમે જોઈને તો એ દેખાય ને આમાં સામેથી જોઈતો જ દેખાય. તો તમને આમ ફાવે અલગ અલગ આમ રાઉન્ડ હોય તો? આ એક હરખા જ છે તો એ બધું ઠીક, દેખાય. હા એક હરખા જ છે. એઠી જોઈને તો એઠી હા. દેખાય, આમ જોઈને તો આખું દેખાય. એટલે મેં એક હરખા કીધું છે. એક હરખા છે એટલે સારું એટલે છે. આ ફાવે છે, નકર ઓલા છે ને એઠું હોય ને તો આમ તમારે નીચે આમ જોવું આમ પડે. જોઈને આમ જોવું પડે. ઈ નો ફાવે. આ સરસ ફાવે છે. આમ જોઈને તો એ સરસ દેખાય ને આમ જોઈને તો એ મસ્ત દેખાય એવું છે. અને આજે તો મસ્ત તમારી ન્યૂ લુક વાળી ફ્રેમ આવી જવાની છે. હવે આ કંઈક રે તો વિશાલ લેવા જાય, બાકી બપોર સુધી નહીં આવે, સાંજ સુધી. સારુંથી આપણે લઈને આવ્યા સ્પેરમાં ઘરે, કે જે આપણો એકચ્યુઅલ સુખ દુઃખનો સાથી, કે ભાઈ મારી કપરી પરિસ્થિતિમાં પણ મારો સાથ આપે છે અત્યારે. એટલે જઈએ હવે પાછા કિચન તરફ. અને આજે તો મસ્ત મેનુ છે. આપણે અહીંયા દાળ બફાવા મૂકી દીધી છે. અહીંયા મમ્મીએ મસ્ત સંભારો કરી નાખ્યો છે, ઘીસોડાનો જે આપણે ગઈકાલે લઈ આવ્યા હતા પપ્પા એનો. અહીંયા રોટલીનો લોટ બંધાઈને રેડી થઈ ગયો છે. અને અહીંયા વિશાલને આજે ખાવા છે મગ, એમની માટે સ્પેશિયલ આપણે મગ બાફવા મૂકી દીધા છે. અને મસ્ત પછી આદુ મરચાંની પેસ્ટ ને જે આપણા ખડા મસાલા છે એ બધું નાખીને આપણે મગ વઘારી લેશું. તો ચાલો ફટાફટ હવે જે થોડી ઘણી રસોઈ બાકી છે દાળ વઘારી લઈએ. ભાત આપણા ઓલરેડી મસ્ત થઈ ગયા છે, સંભારો થઈ ગયો છે, ભાત થઈ ગયા છે, રોટલીનો લોટ બંધાઈ ગયો છે.
હવે દાળ બફાઈ ગઈ છે એટલે દાળ પણ વઘારી લઈએ, રોટલી કરી લઈએ, પછી મગ બફાઈ લાસ્ટ આપણે મગ વઘારવાના બાકી રહેશે. અમારું હોલ ફેમિલી બેસી ગયું છે મસ્ત બપોરા કરવા. તો વિશાલની પસંદીદા શાક બનાવ્યું છે મગનું. કેટલા દિવસથી કહેતા હતા મગનું શાક, મગનું શાક. મગનું શાક ને દાળ ભાત. મગનું શાક, દાળ ભાત, મસ્ત સંભારો, રોટલી, with સંભારો કોનો માખણ. ભાઈ? સંભારો છે આ તો સેકન્ડ ટ્રાય છે અમારી. થોડોક જ રહ્યો બધાય. હા, ઘીસોડાનો ને મરચાનો. એક મેં તો કઈક અલગ લાગે છે, મેં લીધો નથી હજી. મસ્ત છે. અરે ટેસ્ટમાં બહુ મસ્ત લાગે. પણ મેં કોઈ દી નહોતો ખાધો. મમ્મી હમણાં થોડા દી પહેલા બનાવ્યો હતો ને તો એ મેં ખાધો ને બહુ મજા આવી જાય ખાવાની. કેક છે કે નહીં પછી? કેક તમારી હાટુ એક પીસ રાખ્યું છે નાનું, મેં કહ્યું ખાઈ લે પછી ગળપણ ખવડાવી. જમીન પછી કરશું. પછી ગિફ્ટ ઓપન કરવાની છે. હજી બે કેક બહુ ગિફ્ટ મસ્ત આવી છે. આવ્યો. કેક બહુ મસ્ત હતી હો, પણ હા, ખરેખર. નાની નાજુક અને બહુ મસ્ત. ક્યાં ગયા? ઈ નહીં કે ઈ તમને બધાને સરપ્રાઈઝ બતાવવાની છે. હવારે ખોલવું હતું પણ વિશાલને જવાનું થઈ ગયું એટલે કેક નું પૂછે છે મને. નહીં ગિફ્ટનું જ પૂછે છે. ગિફ્ટ પૂછો છો? હા, એટલે ગિફ્ટમાં શું છે એ તમને ધીમે ધીમે આપણે બતાવી જમી લઈ પછી. ગિફ્ટ આરવી આપી છો તે? અને મારું હતું સરપ્રાઈઝ બોક્સ. હા, તારું છે. હા. એટલે આપણે થોડી વાર એને ખોલીએ. ઇવનિંગમાં ફ્રી થઈને કરીએ. હા તો એમ કરીએ ચાલ. હા. અને ફાઇનલી પાયલના ચશ્મા લઈને આવ્યો છું અત્યારે અને જસ્ટ હજી એને આપું છું. જોઈએ મેં કેવા ટ્રાય આવ્યા નથી છે. કર્યા. હા, ખોલાય કરો, open નથી. કરો. पहला तो आने थैंक यू कि इसका अभी रिप्लेसमेंट होने वाला है अभी. કેવા પહેરે જો. અરે વિશાલ કાંઈક તમારું માથું, કારણ કે આ છે ને આ પાપણે અડી જાય છે આ ખૂણો. હા હા. કારણ કે આ દાંડલો નથી તો વિધાઉટ સપોર્ટ ઘડીક વાર રહે પછી રોટલી કરતી હોય ને આમાં હવે આપણે ઘડીક વાર નથી રાખવા. હવે તો પહેરી જ લે ઝડપથી. તો ફાઇનલી અમે લોકોએ આ ફ્રેમ ચૂઝ કરી હતી કારણ કે આની જે સાઈડ ફ્રેમ છે ને એ બહુ સરસ છે. એકદમ આ ગ્લિટર ને એવું બધું છે, મને ગમે એવું. પેલા આવી ટ્રાન્સપરન્ટ ચૂઝ કરી હતી પણ અહીંયા પતલી બ્લુ પટ્ટી હતી. હા. પછી પાછી આ ટ્રાન્સપરન્ટ ચૂઝ કરી ઘણા બધા કારણ કે બદલાયા આની ઘડીક તો. પટ્ટી બહુ સરસ છે. હાય પહેરીને આ બાજુ હસકારો લેવો આ પડે. બાજુ ભાર લાગે અને આ બાજુ હળવું લાગે. એકદમ મસ્ત છે. વાવ, લાઇટ વેટ ને કેટલું ચોખ્ખું દેખાય છે યાર. કેવી લાગે બહુ મસ્ત. હે ને? બહુ મસ્ત શૂટ થાય તને. ટ્રાન્સપરન્ટ મારે બહુ ટાઈમ પહેલા પહેરવી હતી પણ ટ્રાન્સપરન્ટ નું કાંઈ ભેગું નહોતું થતું. પણ આ વખતે હવે ટ્રાન્સપરન્ટ ફાઇનલી અંજળ આવી ગયો. કારણ કે આની પહેલા બહુ બધા પહેરતા ને ટ્રાન્સપરન્ટ, ત્યારે મને શોખ હતો કે હવે તારે ટ્રાન્સપરન્ટ માપનું જ છે મસ્ત મસ્ત size ત્યારે આવી છે ને સાઈઝ નહોતી મારા માપની એક. હવે આજે હા. આ પરફેક્ટ સાઈઝ આવી ગઈ. સાઈડ નો ગઈ. લુક નાની સાઈઝ આવવા માંડી હવે ટ્રાન્સપરન્ટમાં. નકર બહુ મોટા મોટા આવતા. હા. તો ફાઇનલી લુકિંગ લાઈક અ વાવ. હવે ધ્યાન રાખજો બીજું કઈ નહીં તોડવામાં. આરવી મન કાલ કે તારું ઈ કે વર્લ્ડ રેકોર્ડ માં નામ આવશે કે ભાઈ એટલી વાર ચશ્મા તોડ્યા. પણ મેં કીધું કાલે નોટ ટુ ટચ, હા. પણ ઈ સિચ્યુએશન જ એવી થઈ ગઈ કે મેં કોઈ ચશ્મા તૂટી ગયા મારા. પગમાં કેમ છે પહેલો? હવે જે દુખાવો મટી ગયો તો એટલે પાટો કાઢ નાખ્યો મેં. થોડોક તો પલ્લે આપણે કામ કરતા હોઈએ તે ઓકે. તે હવે દુખાવો થોડોક માંડ્યો હે ચાલુ થવા. તો મમ્મી કહે કે વિશાલ આવે ને હા. તો એને કહેજે કે હળદર હેતુ હેતુ ઘી, એટલે લાકડાનું હળદર હેતુ હેતુ ઘી કરી અને તને આમ કરે એટલે જે પાણી અંદર હોય ને ઈ બધું બળી જાય એવું કંઈક કીધું છે. મને સમજાતું નથી ઈ આવે ને ત્યારે જ કરશું આપણે પ્રયોગ. હા, મેં કીધું એને આવશે વધારે પછી ખ્યાલ હશે. કરીએ. અને આજે મસ્ત દૂધીના મુઠિયા, કાલ પપ્પા વાડીએથી દૂધી લઈ આવ્યા છે. હા. તો દૂધીના મુઠિયા કરશું અને પાલકે લઈ આવ્યા છે તો બધું ઘરનું જ છે. ઓકે. તો આજે મસ્ત દૂધીના મુઠિયા ઢોકળા એમ ને? મુઠિયા ઢોકળા. સરસ, અને સરસ. ગિફ્ટ ઓપન કરવાની બાકી છે. હા એ. તો મમ્મી પપ્પા નથી દેખાડી એટલે ઈ આવે પછી બધું પ્રોગ્રામ કરીએ. ફાઇનલી થેન્ક યુ. એટલી ખુશ છું ને અત્યારે અમારે હરખું દેખાવા માંડ્યું બધું. અત્યારે બંનેના ચશ્મા નવા થઈ ગયા ને? હા, જ્યારે તમારી મારે લેવા ગયા ગોગલ્સ. ત્યારે તું કહેતી હતી ખબર? કહેતી હતી કે મને ભાઈ લઈ નવા દે ને લઈ વિશાલ. પણ મારે આ નતા લેવા, મને તો ગોગલ્સ લેવા હતા. પણ આ હવે આયલું મસ્ત આ છે. બહુ મસ્ત લાગે છે. હાજી ને હવે ક્યાં હારા લાગતા વિશાલ? આ મારા પિંક હારા લાગતા હતા પેલા વાળા કે આ હારા લાગે? આ અત્યારે નવા જ મસ્ત લાગે છે. આ મારા પિંક વાળા. બંને એમ તો સરસ છે. વિશાલ પિંક નો દાંડિયો પીડ્યો છે, આપણે હે ને આને ચિપકાઈ દેશું ફેવિક્વિક થી. કદાચ આને કાંઈ ઇન ફ્યુચર ભવિષ્યમાં કાંઈ હવે એ વિચારવાનું જ નહીં પણ અગાઉ થોડી વિચારે. આ કેમ મને હેલું લગડ ધગડ ગાડું એમાં હાલે. બહુ મસ્ત ફ્રેમ છે, એકદમ લાઇટ વેટ અને એટલી સરસ છે. અને આપણને ઈ ચશ્મા ઘર હદી ગયું છે બધાયને. હા. આકાશ જીજુ, વિયાલી દીદી, તમે, હું, બધા ત્યાં બધા આપણે, મારો ભાઈ, બધા. હા. સારું ચલો હવે મને કઈક પેટ પૂજા કરવાનું મન થાશે થોડુંક. નાસ્તો કરી લઈ નાસ્તો થોડો. વાસ્તો કઈક કરી લઉં પછી મમ્મી પપ્પા આવે પછી આપણે ગિફ્ટ ઓપન કરીએ. ફાઇનલી વાગી ગયા છે અત્યારે 6 અને બેસી ગયા છે ગિફ્ટ ખોલવા. પેલું મારું, મમ્મી, પપ્પા, વિશાલ ને હું. એ બધાને સાક્ષીમાં. બધાની સાક્ષીમાં. ખોલું ને? પપ્પા મેં તો બહુ મોટી આપી દીધી છે 5 ગિફ્ટ. હા. તોય મારું ક્રાફ્ટિંગ કેદું નહોતું ને તો મેં ક્રાફ્ટિંગ આજ વિશાલને આપીએ. હા. હા. ક્રાફ્ટિંગની gift નથી આપી દે. ક્રાફ્ટિંગની ગિફ્ટ નહોતી આપી.
ક્રાફ્ટિંગમાં તારી કળા બાકી આમ છો ભાઈ તો એમાં કાંઈ ઘટે નહીં તો જો વિશાલ મસ્ત ઓપન કરે છે હા આ ખુલી ગયું. અને અહીંથી પેલા ખમો પેલા અહીંથી ઓન કરી આ દો તો બધું સિસ્ટમેટિક Systematic. સોંગ વાગશે. સોંગ નહીં લાઇટિંગ લે, લે. બસ હવે અહીંયાથી ઓન કરો હેપી બર્થડે. ઈ જો નથી કે લ્યો પૂરું થઈ ગયું સેલ પૂરા થઈ ગયા પૂરા. સેલ પાવર ઉયો ગયો પાવર ઉયો ગયો છે કાલે ચેક કર્યું તું તે કાલ તો ચેક કર્યું જ હોય ને તો ચેક કર્યું હોય, ચાલુ કર્યું હોય તો જ ફિટ કર્યું હોય નાખામાં તો JB માં ફોન કરો લાઈટ આ મોકલો. લાઈટ મોકલો લાઈટ પૂરી થઈ ગઈ લ્યો કેટલું મસ્ત હતું એટલે વહી દીધું. હા મમ્મી ચોમાસું છે એટલે અમારી પાવર ડીમ પડી ગયો વાડી ઉડી ગયો ચોમાસું છે ને કાલે વિશાલી આખી રાત મને એમ છે ચાલુ રહ્યો છે ઓલામાં હા મેં આપણી ગાડીમાં કાલની અહીં ચાલુ ઈ છે તો અત્યાર સુધી એ પૂરું થઈ ગયું એનું ત્યાં જો મસ્ત હેપી બર્થડે અહીંયા એમના ફોટા પછી બહુ આ તો બધું બ્રાઇટ કર્યું છે જોયેલું એવું લાગે છે મને. ના ઈ અલગ છે આ જ છે હતું એ જ છે પેલા હતું એ જ. હા એને એ મૂકી દીધી ઈ બે જ મેં કીધું બાકીના બે નવા બનાવ્યા છો પાયલ રમણી દે તો પાક હો ભાઈ ચોકલેટ ડે માં આપ્યું હતું તે. ચોકલેટ ડે માં આપ્યું હતું યાદ તો છે હો બાકી ઈ ક્યારે આપ્યું હતું પપ્પા બીજા મહિનામાં છે આપ્યું હતું 3 4 5 6 7 8 6 મહિના પછી અડધું વર્ષ થયું એટલે પાછું રિન્યુ થઈ ગયું પાયલ ને હું કા વિશાલ પપ્પા આમાં કેક બનાવી જો દોરાથી બનાવી કેક થઈ જો વાહ ભાઈ વાહ દોરાથી આખી ગૂંથીને કેક બનાવી. અને 22 તારીખે એનો બર્થડે છે એટલે 22 તારીખે અહીંયા હાટ મૂકી દીધું હા. મસ્ત. આખું કેલેન્ડર બનાવ્યું આ છે. મમ્મીએ મને દોરા આપ્યા હતા ઊનના કે કાંઈક બનાવવું હોય ને તો કે તું બનાવજે હા સરસ બને કેક જો વાહ બહુ મસ્ત બનાવ્યું છે. આની અંદર છે પઝલ પૂરી કરવાની છે હા, તમારે સમજી ગયો. અને અહીંયા આપણે પઝલ પૂરી કરવાની છે થઈ ગઈ પઝલ પૂરી આઈ લવ યુ આઈ લવ યુ. મસ્ત બનાવ્યું. તારે પગ. ખુલતું નથી ને કે પાયલ નહીં થઈ બાબુ ગયા પૂરું હો પૂરું. ટાઈમિંગ જ નહોતું પપ્પાને પૂછે પપ્પા કટોકટી ટાઈમિંગ હતું એક તો કાલે વિશાલ કાકા વિશાલ તો ધીમે ધીમે કેટલું વીખી નાખે ને વીખી નાખે અને 3 ચોકલેટ આપણે જો એક આ મસ્ત બુકે બનાવ્યો છે નાનો એવો મસ્ત બનાવ્યું છે. બુકે બહુ મસ્ત બનાવ્યો છે પાયલ. એમ જોઈ બાકી એમાં છે ને ઓલો પરફ્યુમ છાંટી દે એટલે સુગંધ આવ્યા કરે સુગંધ નથી આવતી અત્યારે પ્લાસ્ટિક એટલે બનાવ્યું. શું? આમાં ચોકલેટ અને 3 ચોકલેટ આપણે ત્રણેયની એક એક હરખે ભાગે વેચવાની પપ્પાની ને મારી મમ્મી પપ્પાની મારી નહીં મારી તમારી પપ્પાની મમ્મી તો ખાતા નથી ચોકલેટ એમને લાવવાનું કાંઈ નહીં વિશાલ હા અને પપ્પા બે લાવો ને તો વળી મારા ભાગમાં કમેળ્યું જ આવે હા એટલે મેં કીધું ત્રણેયની હરખી લઉં કટકો જ આવે ને. કટકો જ આવે કિટકિટ તો મારી ફેવરિટ છે પાછી. ત્રણેયની મોસ્ટ ફેવરિટ ચાલો ખોલીએ. ચાલો 1 બાય 1 બધાને હો ને એક એક આપી દો એવું કરવું છે હા હો ને એક એક હો નકર તો આમાંથી મોઢું મીઠું ઘટે નહીં મમ્મી નકર એમાંથી મોઢું મીઠું કરીને પછી મારામાંથી મોઢું મીઠું થાય એ બે ખવાઈ જાય બે ખવાઈ જાહે એ અંદર વેફર જેવી જ છે મસ્ત. વેફર જેવી જાય મસ્ત છે હા તો અત્યારે જો મસ્ત મોઢું મીઠું થાય છે જો મમ્મી મોઢું મીઠું થઈ ગયું પાયલને દે. આ બે પાયલ જ છે હવે હાલો તો રેડી તમ તારે બરોબર ને તો જો મસ્ત ક્રાફ્ટિંગ બોક્સ બનાવ્યું હતું આ બે છે બે છે પપ્પા પછી બધું પીએ ને. હા જો તો જો પપ્પાએ વિચાર્યું તમે ન વિચાર્યું પછી તો ખાવાનું જ હોય એટલે ખાતા જ હોય અત્યારે ટાઈમે જે વસ્તુ મળી એ વસ્તુ ખાવાનું. થેન્ક યુ સો મચ You're welcome. બનાવ્યું છે રાખજો હો. રાખું જ ને હમ. લાઇટિંગ નો પાવર આપણે પાછું ચાલુ કરાવવો જોઈએ ને હું સેલ લઈ આવીશ ગામમાં સરસ, સરસ જો આ બધું લગાવી માથે મહેનત કર્યા વગર થાય એકથી તો લાઇટિંગ તો હજી બંધ છે લાઇટિંગ અરે લાઇટિંગ પપ્પા રાત્રે મેં જોઈ હતી લાઇટિંગ બહુ મસ્ત હતી મને એમ છે ચાલુ ચાલુ રહી ગઈ છે મારાથી પાવ ઉતરી, સેલ ઉતરી સેલ ગયું. ઉતરી ગયો. એમ. એક તો આના સેલ નાના નાના હોય સેલ ઉતરી ગયા એમ જ થયું હોય સેલ અને હતી ઘણા ટાઈમ પહેલાની સેલ ઉતરી ગયો આ સેલ બધો હલી ગયો એમ કરતું હોય ગિફ્ટ છે હજી છે આરવીઆઈપી મસ્ત બોટલ હમ. કારમાં રાખવા સ્પેશિયલ આ હારું ક્યાંક જાઓ ને પાણી પાણી આપણે કે ઉપાધિ નહીં પાણી બોટલ છે ને હા બહુ મસ્ત સિસ્ટમેટિક છે બધી આ કાચની છે મમ્મી હા. અને ઠંડુ ભરો કે ઠંડુ ગરમ ભરો તો ગરમ કાચ હોય ને અંદર. હા પાયલ, આમાં પાછું આર પાર દેખાય ને હા. કેટલું પાણી ભર્યું છે એવું દેખાય છે. જો આમાં મસ્ત જોવો ને છે દેખાય, હા. ત્યાંથી દેખાય એટલે ઈ હાટું જ આ જગ્યા મૂકેલો છે એ લોકોએ. અને ઈ પકડવાનું બહુ હેન્ડલ સરસ છે. હા. એટલે મસ્ત કલર કોમ્બિનેશન વાળી ગિફ્ટ બોટલ મને પાયલ કે આ ગિફ્ટ મારે કે છે. સારી ગિફ્ટ આવે એ બધી પાયલ કે મમ્મી આપણે એને બે લઈ દીધી ખબર ઓલી ગ્રીન કલર ની ને સિલ્વર હા, બે છે. તો મને કે ઈ બે તું રાખી કે આ એક હું રાખું આ છે ને ત્યાંથી પડી જાય લે 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 પપ્પા
હોય છે પડી જાય. એટલે પાય ધ્યાન રાખે એને ખબર પપ્પા એવું છે પાય જાશે છે તારા હા. હાથ નથી યાર. હમણાં જ મારે કેવું હતું જો ઓલો ફટનારા ઓલો ચાવીનો ઘા ગીરો મેં કીધું હમણાં મારા ગોગલ્સ દીધેલા ફૂટી જાય તેમાં સ્ક્રેચ આવી જાય તો ના ના મારા ગોગલ્સ માં નહીં થાય તારામાં તૂટી ગયું પણ મારા આ પપ્પા જોયું કે નહીં તમે મારું ફ્રેમ આવી ગયા ચશ્મા. હા આ ચશ્મા હા છે આ કરાવ્યા નવા. મસ્ત આવી ગયા હમણાં વિશાલ લઈને જ આવ્યા તો આ ચશ્મા સરસ મમ્મી જેવા કલરના કરાવ્યા છે આ વખતે પેલા પિંક કલર ના હતા આ મમ્મી પહેરે ને બેતાળાના એવા કરાવ્યા છે. બેતાળાના નથી તો મમ્મીનો ને મારો કલર ઈ રીતના ચશ્માનો હરખો થઈ ગયો બહુ મસ્ત છે. સાઈડની ફ્રેમ મમ્મી બહુ મસ્ત છે જરી વાળી આખી એમ તો છે હો પપ્પા બે થઈને 3 નંબર જેવું છે આયા ઓહો હો એ મમ્મીને શૂટ થઈ ગયા હો. પણ મમ્મી આવા પહેરે જ ને એટલે પણ હરખું દેખાતું નથી આમાં. એમ જ નો દેખાય ને મારે મમ્મી લાગે. પણ મમ્મી આ કલર ના પહેરે જ ને એટલે અને ફ્રેમ એ તે suit થાય ફેસ ઉપર છે. શૂટ થાય નકર દેખાય છે તમે પહેરો તો દૂર મારા દૂર ના લેવાને તમને ન હાલે. એટલે પોળામાં પપ્પાની મસ્ત લાગે છે હું બ્લરિયા આ ફ્રેમ બધાને શૂટ થાય છે. દેખાય તો કાંઈ ને બ્લરિયા દેખાય ને કઈ નહીં શોખ ના કર્યા સારા તો લાગે મસ્ત આવી ગયા છે આજે લેવા ગયો તો હું કાચ ગામમાં. છે ને અંદરનો કાચ છે ને. હા બહુ જરા કપડાના કાચ હોય ને ત્યારે ઉપર વધારે જો એવું પહેરી છે પેરી લઈ પાછી અમારી અમાનત તો એ હું છે, આમ ધ્યાન રહેજે. હા અને આજે પપ્પા તમે લઈ આવ્યા છો વાડીએથી મસ્ત દૂધી તો આજ બનાવવાના છે દૂધી ને પાલક બે આપણી પાસે હાજર છે હા. તો દૂધીના મુઠિયા બનાવવાના છે વાહ, બધા. મુઠિયા ઢોકળા મસ્ત મુઠિયા ઢોકળા. મુઠિયા ઢોકળા પાલક, અજમા હોત છે, અજમા હોત નાખવા એટલે મસ્ત જો હમણાં કિચન તરફ ધીમે ધીમે પ્રસ્થાન કરીએ બધું મસાલો ફૂલ ફૂલ મસાલેદાર મસાલા બનાવો તમે હવે 6 વાગી ગયા છે 6 વાગી ગયા એટલે 6:30 પોણા 7 રેડી થાય એટલે એક સાથે મસ્ત જમી લઈએ પ્રોગ્રામ છે શું પ્રોગ્રામ છે ડીશ થઈ ગઈ છે મસ્ત રેડી વિથ વેજીટેબલ એટલે વેજીટેબલ હોય એટલે કા વેજીટેબલ ઢોકળા હોય કા બીજું હાંડવો હોય. હાંડવો હોય મમ્મીને અત્યારે ઉધરસ થઈ ગઈ વરસાદી છે. વાતાવરણ છે એટલે મસ્ત અત્યારે ગરમા ગરમ દૂધી પપ્પા વાડીએથી લઈ આવ્યા હતા હમણાં દૂધીનું શાક 2 દી પહેલા જ ખાધું એટલે આજે દૂધીના મસ્ત મુઠિયા કર્યા પાલક લાવ્યા. પાલક લાવ્યા બધું વાડીએથી લાવ્યા? ગુવાર સરસ જો પછી આપણે શાક કારેલા. રોજ શાક તો બનાવતા હવે એમાંથી આપણે આ આ બનવાનું બનાવવાનું ને નવું મુઠિયા ઢોકળા. હા, ભાવે. નકર રોજ અત્યારે ચા ને ભાખરી સિવાય બીજું શું બનાવું શાક તો એક ભાવે. ભીંડાનું કઈ નથી બનતું એટલે એ
એને ભીંડો ભાવતો ભીંડા નો નથી. બનતો હોય તો પાછું સારું પડે કા? હા પણ જો ઓલી ક્રિસ્પી સિંગું બને ભીંડાની, હા પછી કોરું ભીંડાનું શાક, શાક, કોરું શાક, છાછું શાક કરી, ભીંડાની કાચરી બને. ભીંડાની કાચરી થાય. કાચરી મને ભાવે ભીંડાની પણ મમ્મી. અત્યારે હું કઈ નહીં ને વિશાલી, હા એ છે કા તડકો હોય ને તો ફૂંકાય. તો થાય બધું. આ વાતાવરણ અમુકની ઓલી થઈ જાય. બગડી જાય. તો અત્યારે જો મસ્ત આપણી વાડીની ફ્રેશ પાલક, ગાજર, મસ્ત દૂધી કેટલું અને મસ્ત લાગે છે આમ બધું. જોઈને મરચાં. આખું ઠંડી થઈ જાય મમ્મી, એવું છે બધું. તો કાચે કાચું ખાઈ જાઓ, હાલો આ કરો એટલે આ પણ હોય એવું જ છે. હા, બધી આ વસ્તુ બધી વસ્તુ ખવાય એમને છે. ખવાય એવી છે. તો અહીં જો આપણે ભાખરીનો લોટ અને ચણાનો લોટ લઈ લીધો છે, બાજરાનો ને થોડોક બાજરાનો અને જાર બાજરીનો હોત બધું મિક્સ નાખ્યા, ત્રણે ત્રણ લોટ, ચણાનો, ભાખરીનો અને જાર બાજરીનો. ઓકે. તો હવે એની અંદર આપણે અને થોડા ભાત ભાત પીડા છે? બપોરે વિધા હતા એ નાખીને એટલે પોચા બને. હા તો ભાત એડ કરી દેશું અને અહીંયા મીઠું અને ગળ પણ આપણે ઓલરેડી એડ કરી દીધું છે. ઠીક. હવે બધો મસાલો એડ કરી અને બધા વેજીટેબલ્સ એડ કરી લઈએ અને ભાત નાખી 2-3 પાવડા મોણ નાખીને મસ્ત લોટ બાંધી દઈએ, ઓકે પછી બતાવીએ આપણે પછી બધા. બનાવીએ. તો ફાઇનલી અહીંયા વગર પાણીએ લોટ બંધાઈ ગયો છે. હા. દહીં નાખવાની જરૂર ન પડી. ભાઈ ક્યારની કહેતી હતી મમ્મી થોડુંક પાણી નાખો પાણી નાખો. મેં કીધું દૂધીમાં પાણી હોય તો આમ જો પણ કેટલો ઢીલો થઈ ગયો તોય તે. તો હજી ઢીલો થાય. હજી ઢીલો થાય પડ્યો કારણ કે દૂધીમાં પાણી, પાલક ધોઈતી એટલે ઈ પાણી વાળી થોડીક ને ચોમાસામાં શાકભાજી બધું પાણી વધારે હોય. ગાજરે એવું હોય પાણી પાણી વાળું એટલે બધું બધામાંથી પાણી છૂટ્યું અને 3 પાવડા આપણે મોણ નાખી દીધું. તો લોટ જો મસ્ત થઈ ગયો વિશાલ. હવે આના મુઠ્ઠી વાળવાના. હવે આના મુઠિયા વાળવાના, પછી બાફીને બાફીને પછી વઘાર કરીએ. કાચા કાચા મને બહુ ભાવે. કાચે કાચે અમારા ઘરે ઘણા એમ કરે વિશાલ, ઘણાની ઘરે અમારા ઘરની જેમ કે અત્યારે જો નાસ્તા ટાઈમે બનાવ્યા હોય અમે 2-3 તો 6 કાચે કાચે બનાવીએ. હા તો બા પપ્પાની બધા કાચા કાચા ઈ જે બાફેલા હોય ને ઈ ખાય અને અમારા બધા હાટું પછી અમે વઘારીએ કે ઈ પછી જમવા ટાઈમે ખાઈએ. હા એવું છે. તો હાલો મસ્ત મુઠિયા વાળીને ફટાફટ રેડી કરીએ. હા હા. ફાઇનલી અહીં તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા વળીને રેડી થઈ ગયા છે. મસ્ત ઘણા બધા થયા અને બધા એકમાં જ સમાઈ ગયા, મસ્ત પતલા પતલા. આપણે લાડવાના વાળી એવા જ વેળા છે કા મમ્મી? અને આ આંધણે આપણે મૂકી દીધું છે. તો ચાલો હવે આને આપણે બાફવા મૂકી દઈએ. બફાય ત્યાર પછી આપણે એનો વઘાર કરીએ. આપણે આંધણમાં મૂકી દીધા છે. હવે 15 મિનિટ જેટલું ચડવા દેશું. હા ધીમે તાપે છે ને 15-20 મિનિટ જેવું રહેવા દઈએ અને ચાલો 20 મિનિટ રહીને પછી આપણે આવીએ પાછા. અને અહીં તમે જોઈ શકો છો કે મસ્ત આપણે બફાઈ ગયા છે એકદમ મસ્ત. સુગંધ કેટલી મસ્ત આવે છે. સુગંધ તો આવે જ ને, બધું વેજીટેબલ નાખેલા છે. હા. હવે મમ્મી ભાત ખરે પછી દેખાય આપણે છે. કાપશું કે ઠરે પછી જોઈ ને એ ઘણા લોકોએ વિશાલ મને ગઈકાલના વ્લોગમાં મને કીધું હતું કે તમે મુઠિયા ઢોકળાની પૂરી રેસીપી બતાવજો. તો મેં તમને લોકોને મેં તમને લોકોને પૂરી રેસીપી બતાવી છે ને હજી આપણે આનો મેઇન વઘાર કરશું. હવે આ 15-20 મિનિટ આપણે મૂકાતા ચડવા માટે ધીમી આંચે. તો હવે એકદમ મસ્ત બફાઈ ગયા છે. તો હવે આને થોડી વાર ઠરવા દઈએ, ત્યાર પછી આને નાના નાના પીસીસ કરી અને પછી આને વઘારી લેશું. તમે જોઈ શકો છો કે તલ, સૂકું લાલ મરચું, કઢી પત્તા, તમાલપત્ર અને રાઈ જીરું આટલી વસ્તુ નાખીને આપણે મસ્ત વઘાર કરી લીધો છે. અને એને બહુ નથી હલાવવાના, ધીમી આંચે આને વઘાર કરી અને પછી એમનું રહેવા દેવાના છે. કરી અને આ રીતે મસ્ત એકદમ ક્રિસ્પી આપણા ઢોકળા બનીને રેડી થઈ જશે. અને લાસ્ટમાં હવે આપણે આને કોથમીર નાખી અને ગાર્નિશ કરી દઈશું. અને ઓલરેડી અહીંયા આપણો ચા બની ગયો છે. તો ચાલો હવે બધા એકી સાથે મસ્ત જમવા બેસી જઈએ. અને રાત્રે વાળોમાં બેસી ગયા છે. સૌથી પહેલા વડીલને જ પૂછીએ એની ફેવરિટ આઈટમ છે ખબર ટીપા. હે મમ્મી આને હબલ ટીપા કહેવાય? મુઠિયા ઢોકળા કહેવાય. મુઠિયા ઢોકળા. હે આપણે નવું છે અમારું બે રાઉન્ડ અંદર. તો મસ્ત વઘાર કરીને એકદમ પરફેક્ટ બહુ ઢોકળા મસ્ત બની ગયા છે હે ને? મને ગરમા બહુ ગરમ ભાવતા. વઘાર એટલે કરીને. વેચમાં હું કહેતો મુઠ્ઠી ઢોકળા બનાવો રોજ. આમાં બધું વિશાલ વેજીટેબલ છે ને ભરપૂર પ્રમાણમાં નાખે એટલે વધારે મજા આવે ખાવાની. વધારે ટેસ્ટ આવે. બાકી ઓલો નકરો કોરો લોટ આવે, લોટ ને પછી વઘારી એવું આ થાય બધું હોય તો જ મજા આવે ખાવાની. તો જ મજા આવે. થોડા જાદુ જ. જોડે જાદુ મસ્ત. તો આવી જ જાઓ બધા મસ્ત અમારા ઢોકળા ખાવા. હા.